કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે ફરીવાર તમારી સમક્ષ ધોરણ 6 નું સામાજિક વિજ્ઞાનનું એક નવું પ્રકરણ તો કયું 8મું ભારત વર્ષની ભવ્યતા. અગાઉના આપણે પાર્ટ 1 માં પ્રસ્તાવનાની સાથે સાથે પ્રાચીન ભારતમાં ખેતી અને પ્રાચીન ભારતનું નગર જીવન ગ્રામીણ જીવન એ મુદ્દાઓ જે છે એમની આપણે ચર્ચા કરી લીધી. આજના આપણા વિડિયોમાં ખાસ અને મહત્વનો એવો મુદ્દો જે છે ભારતમાં સાહિત્યનો વારસો. ભારતમાં સાહિત્યના વારસાને 3 પ્રકારે વિભાજિત કરવામાં આવે છે. સૌથી પહેલું છે ધાર્મિક સાહિત્ય, બરાબર, ત્યાર પછી છે ધર્મેતર સાહિત્ય અને છેલ્લું છે વિદેશી મુસાફરોના વર્ણનો. ઘણા બધા વિદેશી મુસાફરો આપણા ભારત દેશમાં આવી ગયા, એને આપણા ભારત દેશનું વર્ણન જે છે એમની બુકમાં ને એના જે કંઈ પણ લખાણો હતા એમાં કરેલું હતું. તો આ 3 કહેવાય ને કે મુદ્દાઓ જે છે એની આપણે ચર્ચા કરી લઈએ. પહેલા પ્રસ્તાવના જોઈ લઈએ. ભારતીય સાહિત્ય ધાર્મિક, ધર્મેતર અને વિદેશી મુસાફરોના વર્ણનો એ 3 ભાગમાં વહેંચાયેલું છે. એમાં સૌથી પહેલું છે ધાર્મિક સાહિત્ય. જોઈએ, ભારતમાં સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે. આપણું પ્રાચીન સાહિત્ય જે છે, બરાબર, એ પ્રાચીન સાહિત્યમાં કોનો સમાવેશ થાય છે? તો કે એ પ્રાચીન સાહિત્યમાં વેદોનો સમાવેશ જે છે એ કરવામાં આવે છે. તેમની સંખ્યા 4 છે. આપણને ખબર જ છે કે આપણા વેદો કેટલા છે? 4. ક્યાં ક્યાં જોઈ લઈએ આપણે. સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ, બરાબર, 4 વેદો જે છે એ 4 વેદોમાં કોનો સમાવેશ થાય છે? તો કે પહેલા આવે છે ઋગ્વેદ, બરાબર, ત્યાર પછી આવે છે યજુર્વેદ, પછી સામવેદ, યજુર્વેદ, પછી સામવેદ અને છેલ્લો વેદ જે છે એ છે અથર્વવેદ. તો આ 4 વેદો જે છે એમનો સમાવેશ કરવામાં આવે છે. વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી. હવે આ વેદોના જે અંદરના લખાણો છે ને એ લખાણો સમજવા માટે ખાસ કરીને બ્રાહ્મણ ગ્રંથો અને બીજા જે છે એ આરણ્યકો ની રચના જે છે એ રચના કરવામાં આવી, જેમાં સતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ અને બૃહદારણ્યક સૌથી અગત્યના ગણાવી શકાય. હવે એ જે બ્રાહ્મણ ગ્રંથો જે છે એમાં ખાસ કરીને કેવા? તો કે જે સતપથ બ્રાહ્મણ, બરાબર, પછી છે ગોપથ બ્રાહ્મણ અને બૃહદારણ્યક જે છે એમની એ મહત્વના ગણાય છે. આ સિવાય રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્યો પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે. બીજા ક્યાં કીધા? તો કે રામાયણ અને મહાભારત. આ જે 2 મહાકાવ્યો જે છે, જેને આપણે કહેવાય ને કે જે 2 મહાકાવ્યો જે છે એના આધારે પણ આપણને ઘણી બધી કહેવાય ને કે સંસ્કૃતિ અને સમાજ વિશેની માહિતી જે છે મળે છે. વેદવ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં જય સંહિતાથી ઓળખાતું. આ જે મહાભારત જે છે એમના રચયિતા કોણ છે? વેદવ્યાસ, બરાબર. તો એ ખાસ કરીને જે વેદવ્યાસજી હતા, બરાબર, એમને મહાભારત ની રચના કરી, પણ એ જ્યારે રચના કરી ને ત્યારે પ્રારંભમાં એનું નામ શું હતું? તો કે એમનું નામ હતું જય સંહિતા. જય સંહિતા આ નામથી મહાભારતનો ગ્રંથ જે છે એ સમયમાં ઓળખાતો. જે વિકસતા જતા 1 લાખ શ્લોકોનું મહાભારત થયું. મહાભારતમાં 1 લાખ જેટલા શ્લોકો છે. 1 લાખ જેટલા શ્લોક. ધીમે ધીમે એ વધતું ગયું અને 1 લાખ શ્લોકો થઈ ગયા. તે જ રીતે વાલ્મીકી રચિત રામાયણમાં ભગવાન શ્રી રામની કથાની સાથે આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણનું ચિત્રણ થયેલું છે. હવે આ રામાયણ કોણે રચી હતી? તો કે વાલ્મીકીએ, બરાબર. જો રામાયણ જે છે કોને રચી હતી? તો કે વાલ્મીકીએ રચી હતી. અને મહાભારત જે છે એ કોને રચી હતી? વેદવ્યાસજીએ, બરાબર. એટલે રામાયણના રચયિતા હશે વાલ્મીકી. રામાયણ કોની છે આપણને ખબર જ છે કે ભગવાન રામ, બરાબર, એમના વિશેની તમામ બાબતો જે છે અહીંયા રામાયણમાં એમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 108 જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો છે. આપણે ઉપનિષદોની સંખ્યા કેટલી છે? ઉપનિષદો
એની સંખ્યા કેટલી છે 108 જો બધા એની સંખ્યા આવશે એટલે યાદ રાખશો વેદો કેટલા 4 ઉપનિષદો કેટલા 2 મહાકાવ્યો કેટલા 2 રામાયણ મહાભારત કટ કે પ્રશ્ન મુંડક માંડુક્ય ઈશાવાસ્યમ અને છાંદોગ્ય ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે પુરાણોની સંખ્યા 18 જેટલી છે હવે અહીંયા પુરાણો આવ્યા પુરાણો એની સંખ્યા કેટલી છે 18 બરાબર 18 જેટલા આપણા પુરાણો છે જેમાં વિષ્ણુ પુરાણ ગરુડ પુરાણ વાયુ પુરાણ અને મત્સ્ય પુરાણ તેમજ ભાગવત વિશિષ્ટ ગ્રંથો તરીકે ખ્યાત થયા છે પુરાણોમાં કોનો સમાવેશ કરી શકાય તો કે વિષ્ણુ પુરાણ છે બરાબર ગરુડ પુરાણ વાયુ પુરાણ મત્સ્ય પુરાણ અને ભાગવતમાં વિશિષ્ટ ગ્રંથો જે છે એનો જે સમાવેશ છે થાય છે ફરી પાછું જોઈ લે વેદો 4 મહાકાવ્યો 2 મહાભારત રામાયણ ઉપનિષદો 108 પુરાણો કેટલા 18 બરાબર આવી રીતે પૂછાય કે પુરાણોની સંખ્યા જણાવો ઉપનિષદો કેટલા છે બરાબર વેદો કેટલા છે કયા તો બધાની બાબત આપણને ખબર હોવી જોઈએ બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથોમાંથી આપણને સમાજ જીવન અને ધર્મની માહિતી મળે છે બૌદ્ધ ધર્મના જે ગ્રંથો જે છે બરાબર ખાસ કરીને બૌદ્ધ અને જૈન ધર્મ એમાંથી પણ આપણને ઘણી બધી સમાજ જીવન વિશેની માહિતી જે છે માહિતી મળે છે બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથને ત્રિપિટક કહેવાય છે બૌદ્ધ ધર્મ એનો જે મૂળ ગ્રંથ છે એને શું કહેવાય છે ત્રિપિટક બરાબર હવે એ ત્રિપિટકમાં કોનો સમાવેશ થાય છે તેમાં સુત્ત પિટક વિનય પિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે આ જે ત્રિપિટક છે ત્રણ બરાબર એટલે ત્રણ પિટકમાં કોનો સમાવેશ થાય તો કે એક આવે સુત્ત પિટક પછી આવે છે વિનય પિટક અને અભિધમ પિટક એ પણ લખી લઈએ સુત્ત પિટક વિનય પિટક અને તો સોરી ત્રીજું જે છે એ છે અભિધમ આ ત્રણેયનો સમાવેશ એટલે કે ત્રિપિટક બરાબર કોનો ગ્રંથ છે બૌદ્ધ ધર્મનો મૂળ ગ્રંથ આ સિવાય જાત કથાઓ દીધ નિકાય અંગુત્તર નિકાય અને મજ્જિમ નિકાય અગત્યના ગ્રંથો છે નાગસેનનું મિલિંદ પાનહો જેને પ્રશ્ન કહેવાય અને આર્યમંજસી શ્રીમૂળકલ્પ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે તિબ્બત ભાષામાં બૌદ્ધ ગ્રંથની કઝાર અને તંઝર બે સંહિતા પ્રસિદ્ધ છે કયા ખાસ કરીને તિબ્બતની ભાષા જે છે એમાં જાત કથાઓમાં દિગ્નિકાય મજ્જિમ નિકાય પણ બૌદ્ધ ગ્રંથો છે આ ઉપરાંત બૃહદ કથા હરિવંશ પુરાણ વાસુદેવ હિન્દી સિદ્ધહેન્દ શબ્દાનુશાસન દશાશ્રય અને કીર્તિ કૌમુદી મુખ્ય છે તો અહીંયા આપણે બૌદ્ધ ગ્રંથો જે છે એમની આપણે વાત કરી જૈન ગ્રંથોને આગમ ગ્રંથો કહેવામાં આવે છે બરાબર હવે જૈનના ગ્રંથોની આપણે વાત કરીએ જૈન ગ્રંથો એમાં કોનો સમાવેશ થાય આગમ ગ્રંથોનો બૌદ્ધ ધર્મનો ગ્રંથોની જે બાબત હતી એ પૂરી હવે જૈન ગ્રંથોની વાત થાય છે આવા આગમ ગ્રંથોની સંખ્યા 12 છે હવે આગમ ગ્રંથો કેટલા છે એની સંખ્યા કેટલી છે 12 છે કોના છે જૈન ધર્મના જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે 14 પર્વ અને 12 અંગ એમાં આખું જૈન ધર્મનું જે સાહિત્ય છે વહેંચાયેલું છે મુખ્ય ગ્રંથોમાં આગમો બરાબર આચાર અંગ અને વૈતાલિક દશાવૈતાલિક સૂત્ર અગત્યના છે તો આપણે જૈન ધર્મ વિશેની વાત કરી બૌદ્ધ ધર્મ વિશેની પણ વાત કરી ત્યાર પછીનું મહત્વનું એ છે ધર્મેતર સાહિત્ય જોઈએ જેમની વિષય વસ્તુ ધર્મની બહાર છે તેવા સાહિત્યિક ગ્રંથો ધર્મેતર સાહિત્ય તરીકે ઓળખાયા ધર્મેતર સાહિત્ય એટલે શું તો કે વિષય વસ્તુની બહાર વિષય વસ્તુની બહારના જે સાહિત્ય જે છે બરાબર એમને શું કહેવાય છે એમને ધર્મેતર સાહિત્ય કહેવાય તેમાં મોટે ભાગે કાવ્યો નાટકો પ્રશસ્તિઓ વ્યાકરણ ગ્રંથો અને શ્રુતિઓનો સમાવેશ જે છે કરવામાં આવે છે
આ સ્મૃતિઓ એ ભારતના કાયદા ગ્રંથો છે, જેમાં મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને નારદ સ્મૃતિનો સમાવેશ થાય છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ એક કાયદા ગ્રંથ છે. કોનું? કૌટિલ્યનું. કૌટિલ્યએ અર્થશાસ્ત્ર લખ્યું છે. બરાબર? એ અર્થશાસ્ત્ર શું છે? તો કે એ એક જાતનું શું છે? કાયદા ગ્રંથ છે. પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યોની રચના થઈ, જેમાં મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્રક, ભારવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે. આવા અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશનમ, મેઘદૂતમ, કિરાતાર્જુનીયમ, બરાબર, સ્વપ્નવાસ વદતમ અને મુચ્છકટિકમ વગેરેનો સમાવેશ થાય છે. દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય, જેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે, તેમની રચના ઈસવીસનની પ્રથમ 3 સદીમાં થઈ હતી. મદુરાઈમાં 3 સંગમ એટલે કે સભામાં 1600 જેટલા લોક કવિઓએ વીર કાવ્યોની રચના કરી હતી. ક્યાં? તો કે મદુરાઈ જે છે, બરાબર, અહીંયા 3 સંગમ એટલે કે સભા જે છે એ સભા ભરાણી હતી, જેમાં 1600 જેટલા જે લોક કવિઓ હતા એ લોક કવિઓએ વીર કાવ્યોની રચના કરી. આ સાહિત્યમાં શિલ્પક અધિકારમ, મણિમેખલાઈ ખૂબ જ અગત્યના છે. સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણિનીનું અષ્ટાધ્યાયી છે. સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ જેને કહેવાય ને વ્યાકરણ ગ્રંથ જે છે રચના કોને કરી છે એની? તો કે એની રચના જે છે પાણિનીએ કરી છે. અને એમનું નામ શું છે? તો કે એમનું નામ આપણા માટે ખૂબ મહત્વનું છે, અષ્ટાધ્યાયી. બરાબર? અષ્ટાધ્યાયી. આ સંસ્કૃત ભાષાનું સારામાં સારું કહેવાય ને કે વ્યાકરણ સાહિત્ય છે, જે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં રચાયું હતું. અશોકના શિલાલેખો પણ પ્રાચીન ભારતના ઇતિહાસ, મૌર્ય સામ્રાજ્ય, વહીવટી તંત્રો તથા બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશેની માહિતી આપે છે. અશોક કલિંગના યુદ્ધ પછી અશોકનું કહેવાય ને કે હૃદય પરિવર્તન થયું અને એમને બૌદ્ધ ધર્મ જે છે સ્વીકાર્યો. તો અશોકે ઘણા બધા શિલાલેખોમાં બૌદ્ધ ધર્મ વિશેની માહિતી જે છે મતલબ કે જે ઘણી બધી આજ્ઞાઓ જે છે એ પણ એમને કોતરાવેલી છે. ગુપ્ત કાળમાં પ્રશસ્તિ કાવ્યો અને ગ્રંથોનો ઘણો વિકાસ થયો. સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિના લેખક હરિશેણ હતા. સમુદ્રગુપ્ત રાજા જે હતો એમના વિશેની માહિતી હતી. બરાબર? એમના લેખક જે છે હરિશેણ હતા ને એ કોના ઉપર હતો? સમુદ્રગુપ્ત ઉપર હતો. એમને એનું નામ શું હતું? તો કે એમનું નામ હતું પ્રયાગ પ્રશસ્તિ. તો ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિના લેખક વીરસેન સાબા હતા. હવે ઉદયગીરી જે છે, બરાબર, એમની ચંદ્રગુપ્ત દ્વિતીય જે હતા એમની પ્રશસ્તિ જે છે એમના લેખક કોણ હતા? તો કે એમના લેખક હતા વીરસેન. બાણે હર્ષચરિતમમાં હર્ષની પ્રશસ્તિ કરી છે. પ્રશસ્તિ એટલે એના વિશેની માહિતી લખી છે. બરાબર? તો જે કહેવાય ને કે હર્ષ હતા, રાજા હર્ષ, બરાબર, હર્ષવર્ધન, એમના વિશેની માહિતી જે છે બાણે હર્ષચરિતમ જે છે એમના વિશે લખ્યું હતું. કોના વિશે? તો કે હર્ષ વિશે. ત્યાર પછી જોઈએ વિદેશી મુસાફરોના વર્ણનો. ભારતમાં સદીઓથી અનેક વિદેશી મુસાફરો આવતા રહ્યા છે, જેમણે પોતાના ભારત પ્રવાસના વર્ણનો લખ્યા છે. તેમની આ પ્રવાસ નોંધોમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજા જીવનની માહિતી મળે છે. આવા મુસાફરોમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલા ગ્રીક એલ્ચી મેક્સેનિસનું ખૂબ જ મહત્વ છે, જેમણે ઇન્ડિકા નામનું એક ઉત્કૃષ્ટ ગ્રંથ જે છે ગ્રંથ લખ્યો હતો. ચંદ્રગુપ્ત મૌર્ય, બરાબર, ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં એક ગ્રીક એલ્ચી, બરાબર, એલ્ચી એટલે શું? તો કે બીજાના દેશના લોકો જે છે આપણા ભારત દેશમાં આવે અને રહે, બરાબર, એટલે એના વિશેની જે તે દેશ વિશે જે માહિતી જે છે માહિતી મેળવે, એટલે ગ્રીક એલ્ચી. એક ગ્રીક એલ્ચી છે ભારતમાં, જેમનું નામ આપણા માટે ખૂબ મહત્વનું છે, મેગેસ્થનીઝ. બરાબર? મેગેસ્થનીઝ. હવે એમને ઇન્ડિકા નામનું પુસ્તક જે છે લખ્યું છે. બરાબર?
ઇન્ડિકા નામનું પુસ્તક જે છે એ પુસ્તક એમણે લખ્યું છે. કોને? મેગસ્થનીઝે. અને એમાં એમને વર્ણન જે છે એ વર્ણન ખૂબ સારી રીતે કરેલું છે. જેમાં મૌર્ય યુગ વિશેની માહિતી આપણને પ્રાપ્ત થાય છે એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલેમીએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશેની માહિતી જે છે માહિતી મળે છે. બીજો એક ગ્રીક નાવિક આવ્યો, બરાબર? આપેલો બીજો આવ્યો ગ્રીક નાવિક, જેમનું નામ શું હતું? ટોલેમી. હવે એમની પાસે એમને ખાસ કરીને જે બાબતો લખી છે એમાં ભૂગોળ, બરાબર, ભૂગોળ વિશેની માહિતી લખી છે ને, ભારતના ભૂગોળ વિશેની. અને એમાં એમને ઘણા બધા બંદરો જે છે, બરાબર, આપણા ભારતના એમના વિશેની માહિતી લખી છે. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલ ચીની મુસાફર ફાહિયાન અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીની મુસાફર યુએન સાંગે પણ તત્કાલીન ભારતીય સમાજ જીવન, શાસકો અને સંસ્કૃતિઓનું અદ્ભુત ચિત્રણ કર્યું છે. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં કોણ આવ્યું હતું? તો કે ચીની મુસાફર ફાહિયાન, બરાબર, અહીંયા લખી દીધું. ચંદ્રગુપ્ત દ્વિતીય એના સમયમાં ચીની મુસાફર આવ્યો હતો જેનું નામ હતું ફાહિયાન. બરાબર. અને ત્યાર પછી ફરી હજી એક ચીની મુસાફર આવ્યો હતો જે સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવ્યો હતો, બરાબર, સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં ચીની મુસાફર હતો જેનું નામ હતું યુએન સાંગ. બે ચીની મુસાફર આવ્યા હતા, એક ચંદ્રગુપ્ત બીજાના સમયમાં હતો જેનું નામ હતું ફાહિયાન, અને બીજો તો સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં પણ ચીની મુસાફર આવ્યો હતો જેનું નામ હતું યુએન સાંગ, બરાબર. એ ઉપરાંત ક્યાં ક્યાં આવ્યા? તો કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ગ્રીક એલ્ચી મેગસ્થનીઝ જેનું પુસ્તક હતું ઇન્ડિકા. ત્યાર પછી છે ગ્રીક નાવિક ટોલેમી જેને ભારતના ભૂગોળ વિશેની માહિતી આપી છે. અને સાથે સાથે ભારતના બંદરો જે છે, બરાબર, એ બંદરો ની કહેવાય ને કે એ વિશેની જે ચર્ચા જે છે એની બુકમાં આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં આનાથી આગળના મુદ્દાઓ જે છે એમની આપણે ક્રમશઃ ચર્ચા કરીશું. ત્યાં સુધી નમસ્કાર.